ઉજવણી થઈ રહી છે તેવામાં નવસારી સબજેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। સજા ભોગવતા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનોના આંખમાંથી અશ્રુની ધારા વહી હતી તો ભાઈઓએ પણ પોતાના પરિવારને મળીને રાહત અનુભવી હતી। કેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે। બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે તો ભાઈ પણ આજીવન પોતાની બહેનનું રક્ષણ કરવાનો સંકલ્પ લેતો હોય છે। પરંતુ આ સમાજમાં એક એવો પણ વર્ગ છે જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે। નવસારી સબજેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈને જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી। જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। નવસારી જૂના થાણા વિસ્તારમાં આવેલ સબજેલમાં દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી। જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી। સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે। નવસારી સબજેલમાં પાકા કામના 34, કચ્ચા કામના 366 તો કાચા કામની 11 મહિલા કેદી મળીને કુલ 411 જેટલા કેદીઓ સજા ભોગવી રહ્યા છે જેના દ્વારા આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। હેલો, અમારું નામ અક્ષય કુમાર સુરેશભાઈ પટેલ। હવે રક્ષાબંધન હોવાથી હવે અમારી બહેનને મળવા માટે આવ્યા છે અમે અને આનંદ ભાઈ અને બહેનની લાગણીથી અમે બહેનને અંદર રક્ષાબંધન સારી રીતે કર્યું છે ને ભાઈ તથા બહેન પ્રત્યેનો પ્રેમ ભાવ લાગણી વ્યક્ત કરી છે। કેવી લાગણી બેને શું કીધું? બેન કહીને આપણે સબજેલમાં હોવા છતાં પણ અમે ગામડેથી આવીને આપણે રક્ષાબંધન ઉજવ્યું છે। પ્રાર્થના કરી? બેન વહેલા છૂટી જાય તો સારું એમ। મારું નામ છે સુબેદાર ધર્મેશભાઈ ચૌધરી અને આજે જે રક્ષાબંધનનો પર્વ આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યું છે તે રીતે નવસારી જેલ ખાતે બી ઉજવણી થાય એ રીતની અમે સુંદર વ્યવસ્થા કરી છે। જે આરોપીઓ છે, કેદીભાઈઓ છે, એમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે અને એ લોકો જલ્દી છૂટી જાય એ બાબતની એ લોકો આશીર્વાદ આપે છે। હાલમાં અમે 8 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છે અને બપોરે 1 વાગ્યા સુધી પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે। ખાસ તો જેલની શિસ્ત ને સલામતી ચોખમાય નહીં, ખોરવાય નહીં એ રીતેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે।